બોટાદ જિલ્લાના રાણપુરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી છે। પાણીયાદ 3 રસ્તા પાસે આવેલ મોડલ સ્કૂલમાં વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા પરિસરમાં પાણી ભરાઈ જતા અભ્યાસ કાર્ય પર પ્રભાવિત થયું છે તો લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી છતાં શાળામાં પાણી ભરાતા હવે સ્થાનિકોમાં તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। શું આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। અહીંયા રાણપુર તાલુકામાં 2-3 દિવસથી જે વરસાદ પડેલ છે જેના કારણે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાણીનો નિકાલની પરિસ્થિતિમાં જે ક્ષતિ રહેલ છે જેના કારણે પાણીનો ભરાવો થયેલ છે જે મોડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ અને આ સ્થિતિને સુધારવા માટેની પ્રક્રિયામાં જે પ્રી મોન્સૂન કામગીરી છે એને તે ફરીથી કરી વ્યવસ્થા કરી અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ જાય તેવી ભલામણ છે। અને જે આગળ ખોખરનેસ રાજાપુરા રાણપુરનું જે પાણી આવે છે તેનો યોગ્ય નિકાલ થાય, નદી વાટે તે પાણી જતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે।